जय स्वामीनारायण मित्रों। तो आज आपने लेक्चर में मंद्यकमान प्रमेय मीन वेल्यू थियरम्स रोलनी मीन वेल्यू थियरम्स જોવાની છે એટલે કે તો એના પહેલાં એમાં શું ઉપયોગ થાય છે એની થોડી ચર્ચા કરી લઈએ। તો સૌપ્રથમ આવી ગયા આપણી પાસે જો કોઈ બી બે પોઈન્ટ્સ હોય, સમજો બરાબર, કોઈ બી બે પોઈન્ટ્સ હોય તો એ બે પોઈન્ટ્સમાંથી એક રેખા પસાર કરી શકીએ, बराबर ने। ओके, आ पॉइंट्स x1 અને y1 અને આ પોઈન્ટ x2 અને y2 આ પોઈન્ટ નોટ કરવાનો છે મિત્રો। તો આ રેખાનો ઢાળ શું છે તો તમને ખબર છે, ઢાળ બરાબર શું છે x1 સોરી y2 y1 अपॉन x2 આ ખાસ યાદ રાખો। ओके, मीन्स के बे पॉइंट हो तो बे y आमोनी बात बाकी छे x आमोनी बात बाकी, बराबर छे। तो ए रीतना जे मळशे ए आपने रेखानो शुं थशे, ढाळ थशे। એટલે કોઈ પણ બે પોઈન્ટ પરથી આ રીતના આપણે ઢાળ જોઈ શકીએ છીએ। બીજી વસ્તુ કે અહીંયા કોઈક આ વક્ર હશે, ધ્યાન રાખજો, એ વક્રને કોઈક આ સ્પર્શક દોરીશું જે xy બિંદુએ હોય છે, બરાબર છે। તો આ જે આ વક્ર કોઈ y fx હોય તો આનું જે વિકલન છે f dash x એ પણ શું થાય, એ પણ ધ્યાન રાખજો, એ પણ આ રેખાનો શું થાય, ઢાળ થાય। કોણ? આ જે રેખા। એટલે એવું કહેવાય કે કોઈ પણ વક્રને કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ તેનું વિકલન જે કરો છો એ તેનો શું સૂચવે છે, ઢાળ સૂચવે છે। ફરી કહું છું કે અહીંયા તમે આ પોઈન્ટ આ xy છે ત્યાં તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શકનો ઢાળ કઈ રીતના મળે, તો તમારે શું કરવાનું, એ જે આ ફંક્શન છે એનું શું કરવાનું, વિકલન કરવાનું। એટલે એનું વિકલન શું થાય છે, dy/dx fx થઈ જાય। ઓકે, તો આ dy/dx fx એ જ આનો શું થઈ ગયો, ઢાળ થઈ ગયો, xy બિંદુએ ઢાળ કહેવાય। ઓકે, ક્લિયર મિત્રો? તો વિકલન પરથી ઢાળ મળે છે ને આના પરથી ઢાળ મળે છે। એટલે આપણે એવું પણ કહી શકીએ કે f dash x આ ચાલે કે y2 y1 अपॉन x2 એટલે વિકલન એટલે કોઈ પણ વક્રનું વિકલન એવું સૂચવે, કોઈ પણ બિંદુએ સ્પર્શકનો શું સૂચવે છે, ઢાળ સૂચવે છે। આ ખાસ જોવાનું છે। ઓકે, તો આ સૂત્ર તમને ક્લિયર હશે મિત્રો। તો એના પરથી આપણે આજે મંદ્યકમાન પ્રમેય જે શું કહેવા માંગે છે એ જોવાનું છે। ઓકે મિત્રો, તો જોઈએ મંદ્યકમાન પ્રમેય, એનું સ્ટેટમેન્ટ જો રોલના પ્રમેયનું સ્ટેટમેન્ટ આપણે જોઈ ગયા છે, શું છે, f એ સંવૃત ab માં સતત હોવો જોઈએ, f એ વિવૃત ab માં વિકલનીય હોવો જોઈએ, બરાબર છે। અને f ઓફ a અને f ઓફ b કેવા હોવા જોઈએ, સેમ હોવા જોઈએ। તો એ જે સેમ હશે, બરાબર છે, તો કોઈક c બિલોંગ્સ ટુ અપન a b કે જેથી f dash શું થશે, 0 થશે। ઓકે મિત્રો, તો અહીંયા મંદ્યકમાન પ્રમેયમાં પણ સ્ટેટમેન્ટમાં થોડું કમ્પેર સરખામણી આવે છે, વધારે તો નથી, જોઈએ। તો સમજો બરાબર। મંદ્યકમાન પ્રમેય શું કહે છે, મંદ્યકમાન પ્રમેય એટલે મીન વેલ્યુ થિયરમ ને કહે છે, વેલ્યુ થિયરમ। ઓકે, તો મીન વેલ્યુ થિયરમ શું છે, તો કે કોઈ ફંક્શન હોય કે y fx એ r પર વ્યાખ્યાયિત લીધી છે, શેના પર, r પર વ્યાખ્યાયિત લીધી। એટલે કે જે આ ફંક્શન લીધું છે એ ફંક્શન તમે r પર વ્યાખ્યાયિત પછી કોઈ બીજા સેટ પર પણ વ્યાખ્યાયિત તમારે જે કહેવું હોય તે, એકચ્યુઅલી આપણો જે ઇન્ટરવલ છે એ જ આપણે r નો સબસેટ થવો જોઈએ। તો પહેલી વસ્તુ એનું સ્ટેટમેન્ટ લખી લઈએ, એટલે કે કથન શું છે, તો શું કહેવાશે, r સબ જો a b સબસેટ શું હોવો જોઈએ, r હોવો જોઈએ। તો અહીંયા એવું લખીશું f એ સંવૃત અંતરાલ ab માં શું હોવું જોઈએ, સતત હોવું જોઈએ, બરાબર છે। બીજું કે f એ આ પ્રથમ કન્ડિશન, આ બીજી કન્ડિશન, f એ વિવૃત અંતરાલ ab માં શું હોવું જોઈએ, વિવૃત અંતરાલ ab માં વિકલનીય હોવું જોઈએ, શું હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ।
ફર્સ્ટ કન્ડિશન એ કે f r પર વ્યાખ્યાયિત તો હોવો જોઈએ. ઓકે મિત્રો, તો ab માં સતત, વિરુદ્ધ ab માં વિકલનીય હોવું જોઈએ. હવે ધ્યાન રાખજો શું કરીએ છીએ આપણે, અને બીજું કે f of a is not equal to શું થવું જોઈએ, આ તો થવું જોઈએ, આ બંને સરખા હોવા જોઈએ નહીં. તો આ થર્ડ કન્ડિશન છે, તો ધ્યાન રાખજો. તો એવું કહેવાશે જો આટલું હશે તો આટલું જોઈએ, મીન્સ કે ધીસ ઇઝ ગિવન, તો એકચ્યુઅલી આ કન્ડિશન્સ પણ હોવી જોઈએ. તો કોઈક c belongs to upper ab મળે કે જેથી f dash c બરાબર શું થાય, તો કે f of b minus f of a upon શું થશે, upon b minus a. આવું પેલામાં રોલના પ્રમેયમાં શું હતું, f dash is equal to 0. આમાં શું થશે, f of b minus f of a upon b minus a થશે. ઓકે મિત્રો, આટલું છે આપણું, અને એના પરથી આપણે c ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો આ ક્લિયર ફંક્શન સ્ટેટમેન્ટ આટલું છે. ફરી જોઈએ છે શું, તો કે f a ab પર સતત હોવું જોઈએ, f a ab માં વિકલનીય હોવું જોઈએ, અને f of a is not equal to f of b. તો c belongs to open interval ab મળે કે જેથી f dash c બરાબર f of b minus f of a upon b minus a થાય. ઓકે મિત્રો, તો હવે એનું આપણે થોડું ભૌમિતિક અર્થઘટન જોઈ લઈએ. જો આગળની ડિટેલ્સ ચલવી છે એ થોડી કામની છે, ધ્યાન રાખજો. તો સમજો અહીંયા મધ્યકમાન પ્રમેય, ભૌમિતિક અર્થઘટન, એટલે કે એકચ્યુઅલી ઓરિજિનલમાં શું છે, ભૌમિતિક રીતે એને કઈ રીતના જોવાનું છે એ જોવા જોઈએ આપણે. તો ભૌમિતિક અર્થઘટન અહીંયા સમજજો બરાબર. તો અહીંયા શું કહેવાનું છે, તો કે અહીંયા કોઈ e અને b અંતરાલ છે. તમને આગળ બી મેં કીધું હતું, અહીંયા જે દોરીશું એ સ્ટ્રેટ લાઈન હશે, જે x = 2, અહીંયા x = 2, આ પણ સ્ટ્રેટ લાઈન હશે, બરાબર છે. હવે અહીંયાથી કોઈ ફંક્શન આ ટાઈપનું હશે, ધ્યાન રાખજો, બરાબર છે. આ કોઈ ફંક્શન છે y = શું, fx. ઓકે, તો ધ્યાન રાખજો, અહીંયા પોઈન્ટ આપણને શું મળે, x એ આમ a મળે છે, તો y આમ કેટલો મળશે, જુઓ અહીંયા x ની જગ્યાએ a મૂકી દો, તો y આમ કેટલો, f of a થશે, તો y આમ શું થશે, a. અને અહીંયા શું થાય, x આમ b, તો y આમ કેટલો થાય, f of b થાય. ઓકે મિત્રો, તો આ રીતના એક અહીંયાથી આપણે આ પોઈન્ટ લઈએ તો એક કમાન્ડ ટાઈપ રચે છે, સમજાય છે અહીંયાથી આવડે ગયું. તો એ શું કમાન્ડ ટાઈપ રચે, માટે આને શું કહેવાય છે, મધ્યકમાન પ્રમેય. હવે કોઈક c belongs to અહીંયાથી મળે, એ જે c belongs to આપણને અહીંયા ક્યાંક c હશે, મધ્યમાં જ હોવું જરૂર નથી, અહીંયા પણ ક્યાંક હોઈ શકે. તો ત્યાંથી જે અહીંયા પોઈન્ટ આપણે રેખા દોરીશું, આ c આગળની રેખા છે c, અને f of c કહેવાશે આ પોઈન્ટ આગળની, બરાબર છે. ઓકે, તો આ તેના આગળનું શું થઈ, જો c x m c હોય તો y m કેટલો બને, f of c બને. ઓકે મિત્રો, તો હવે આ પોઈન્ટ અહીંયા છે, આપણે આ રેખા છે, આ રેખાનો ઢાળ શું છે, આ રેખાના પોઈન્ટ કેટલા છે જુઓ, બરાબર છે. અહીંયા આ પોઈન્ટની વાત કરો, બરાબર છે. તો સમજો અહીંયા આ જે f of c ની વાત આવે છે, આપણને જે વિકલન આપણે એની f dash x ની વ્યાખ્યા શું છે, f dash x ની વ્યાખ્યા શું છે મિત્રો, તમને ખબર છે, લિમિટ t tends to x f of t minus fx upon શું છે, t minus x. ઓકે, આ કોઈ પણ પોઈન્ટ માટે c belongs to upon, એકચ્યુઅલી અંદર x અહીંયા પણ હોઈ શકે આપણે, અને આ જે c પોઈન્ટ છે અંદર પણ આવી શકે. ઓકે મિત્રો, તો આપણે અહીં ધ્યાન, આનું વિકલન જોઈશું f dash c, બરાબર છે. f dash c જે શું છે એ એકચ્યુઅલી સૂચવે શું, તો મેં તમને એવું કીધું કે c પોઈન્ટ આગળ એનો શું થશે,
ઢાળ થશે. ઓકે, આપણે આ જે છે આ રેખા માટે ઢાળ વિચારો, આ લાઈન માટે એકચ્યુઅલી આ જે રેખા છે સમજો બરાબર, આ જે રેખા દોરવાના છે આપણે, એ રેખા આ રેખા કેવી થશે મળે, એકબીજાના સમાંતર થશે. તો જે આનો ઢાળ એ જ આનો પણ ઢાળ કહેવાય. તો આનો ઢાળ f' છે બરાબર છે. આ રેખાનો ઢાળ કેટલો થશે? f' ઓફ c એનો ઢાળ છે. કઈ રેખાનો છે? આ રેખા. અહીંયા બતાવું છું f' ઓફ c શું થશે? આનો ઢાળ થાય છે. ઓકે, આનો ઢાળ કેટલો? તો આ જે અહીંયાથી આપણે a અને f ઓફ a અને b અને f ઓફ b માંથી દોરી છે એનો ઢાળ કેટલો થશે? એનો પણ ઢાળ કેટલો થાય? તો જુઓ, આને શું કહીશું? આ x2 કહીશું, આ x1 છે. આ સોરી x2 સોરી x2 અને y2 કહીશું. આ શું થશે? y1 અને x1 થશે. તો આપણે આગળ જે લખાયું છે સૂત્ર જુઓ, ઢાળ શું છે? y2 y1 છેદમાં શું છે? x2 x1. તો અહીંયા શું થાય? ઢાળ આપણે અત્યારે સૂત્ર લખાયું મેં તમને. શું લખાયું છે? x2 સોરી y2 y1 x2 x1 આ લખાય ને ઢાળનું પદ. ઓકે, તો અહીં ધ્યાન, અહીં શું થાય? x આ રહ્યા x f of b minus f of a એટલે અહીંયા લખાશે f of b minus f of a લખાશે. અને છેદમાં શું? b minus બરાબર ને x2 minus x1. તો આ રેખાનો અને આ રેખાનો ઢાળ કેવો છે? બંને સમાંતર છે. એનો મતલબ શું થાય? આ જે રેખા જે છે અને આ રેખા એ બંને ઢાળ સમાંતર છે. તો બંનેના ઢાળ કેવા હશે? સમાન હશે. તો આ f' c અને આ ઢાળ છે એ બંને કેવા હશે? સમાન હશે. તેથી એવું લખી શકાય આપણે f' c શું લખાશે? તો કે f of b minus f of a લખાશે. ઓકે, b minus a. એકચ્યુઅલી ક્લિયર મિત્રો? તો આ જે રેખાનો ઢાળ જે છે એ જ આપણને અહીંયા મધ્યકમાન પ્રમેય સમજાવે છે. એટલે એવું કે AB ની અંદર એ કન્ટિન્યુઅસ છે અને એમાં વિકલન કરશો ને જે લીનિયર મળવાનું છે એ પણ શું છે? કન્ટિન્યુઅસ જ રહેવાનું, વિવૃત અંતરાલ. તો કોઈ c મળે જે આ શું સૂચવે છે? એનો ઢાળ સૂચવે છે. એટલે f' c બરાબર f of b minus f of. અને જુઓ, f of b ની વેલ્યુ અહીંયા આવી અને f of a ની વેલ્યુ ક્યાં? અહીંયા આવી. બરાબર ને? ક્લિયર ને? f of a અહીંયા છે ને f of b અહીંયા છે. તો અહીંયા એક પણ એક થઈ ગયું કે f of a is not equal to શું કહેવાશે? આપણે કહી શકીએ. ઓકે, તો જે મધ્યકમાન પ્રમેય છે એ તમને ક્લિયર બરાબર છે. તો આપણે એના વિશે એક એક્ઝામ્પલ્સ જોઈએ. ઓકે મિત્રો, તો ફરી મધ્યકમાન પ્રમેયનું સ્ટેટમેન્ટ શું છે? તો કોઈ ફંક્શન r પર વ્યાખ્યાયિત હોય ને r નો સબસેટ કોઈ એવો ઇન્ટરવલ મળતો હોય ab, તો ab માં એ સતત હોય અને એ જ ab માં એ વિકલનીય પણ હોય છે. મીન્સ કે વિવૃત અંતરાલમાં વિકલનીય હોય. તો કોઈક c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ ab માં એવો મળે કે જેથી f' c બરાબર શું થઈ જશે? 0 થશે. ઓકે મિત્રો, તો હવે એક એક્ઝામ્પલ્સ પણ એનો જોઈએ. જો અહીંયા ઉદાહરણ કોઈ આપણે fx લઈ લઈએ બરાબર છે. x² plus 1 plus 5 લઈએ બરાબર. અને કોઈ અંતરાલ આપણે -1 થી 0 થી 1 લઈ લો. ઓકે, 0 થી 1 લઈ લો. હવે શું કરીએ છીએ? તો કે અહીં ધ્યાન, આનું ફર્સ્ટ તો કે અહીંયા જો બહુપદી વિધેય છે. બહુપદી વિધેય વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોય એના આગળ શું હોય? સતત. એટલે આ ab 0 થી 1 માં તો સતત. એ તરીકે કોણ છે? 0 અને b તરીકે કોણ છે? 1 છે. fx તરીકે આ છે આપણે. તો સૌપ્રથમ અહીંયા એવું લખી શકીએ fx બરાબર 2x² plus 3x plus 5 એ કેવું છે? બહુપદી વિધેય છે. હવે બહુપદી હોય તો એ બધામાં કેવું હશે? સતત હશે. ધ્યાન રાખજો, fx 2x² plus 3x plus 5 બહુપદી વિધેય હોય therefore f એ 0 થી 1 માં કેવું કહેવાશે? સતત છે એવું કહી શકાય. ઓકે મિત્રો, ત્યારબાદ આપણે એનું વિકલન કરીએ f'(x). આનું વિકલન શું થઈ જશે? f'(x) જે આ સ્ક્વેર જોડે આવશે એટલે 4x plus 3 થઈ જશે. ઓકે, તો અહીંયા એવું કહેવાશે, તો આ પણ એક બહુપદી વિધેય મળે તો એ પણ વિવૃત અંતરાલ 0 થી લઈએ. અહીંયા એવું કહેવાશે f' a અથવા તો એનું વિકલનીય છે, મતલબ f a
0 થી 1 ઓપન ઇન્ટરવલ લખીશું, એમાં શું છે વિકલ્પ છે. હવે બીજું કે આપણી પાસે f ઓફ 0 શોધી કાઢીએ. f ઓફ a તરીકે શોધતા હતા ને સર, f ઓફ a ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ b કહીએ છીએ, બરાબર. તો f ઓફ 0 શું થશે? 0 0 એટલે 5 આવી જશે. અને f ઓફ 1 શું થશે? 2 into 1 3 into 5 એટલે 10 થશે. ઓકે, તો હવે અહીં ધ્યાન, આપણી પાસે આ પણ કિંમત મળી ગઈ. હવે આપણી પાસે a અને b તરીકે આ છે, આ f ઓફ 1 છે. તો એવું કહેવાશે કોઈક c belongs to open 0 1 કે જેથી f ઓફ c f dash c is equal to શું થશે? તો કે f ઓફ 1 minus f ઓફ 0. જો એ તો f ઓફ b કહેતા હતા, b તરીકે 1 છે, f ઓફ a કહેતા હતા, a તરીકે 0 છે, અને છેદમાં 1 minus c. હવે શું કરીશું? ધ્યાન રાખજો, f dash c અહીંયાથી f dash c મૂકી દો, x ની જગ્યાએ c મૂકો તો f dash c મળી જાય 4c plus 3 થાય. ઓકે ફ્રેન્ડ્સ, તો ધ્યાન રાખજો. હવે અહીંયા મૂકી દો, કિંમત શું થશે? ધ્યાન રાખજો, અહીંયા c ની કિંમત f dash c બરાબર કેટલા? 4c plus 3. આ બાજુ f of 1 કેટલા છે? 10. f of 0 કેટલા છે? 5. આમાં કિંમત મૂકો છેદમાં આપો તો આના પરથી શું થશે? 4c plus 3 બરાબર 5. 3 પેલી બાજુ જશે તો શું થઈ જશે? અહીં ધ્યાન, c પેલી બરાબર 4c, 3 પેલી બાજુ જાય એટલે 5 minus 3 is equal to 2 થશે. તો 4c, તો c બરાબર 2 upon 4 એટલે c બરાબર શું થશે? 1/2. that belongs to 0 to 1 મળી ગયા. 1/2 0 થી 1 માં મળે છે તમને. ઓકે, તો એક 1/2 એવો મળ્યો છે એનું f dash c આટલા જેટલું મૂલ્ય હશે. ઓકે, તો ક્લિયર મધ્યકમાન પ્રમેય. શું કરવાનું છે? a b ને એમાં તો વિકલ્પ અહીંયા બતાવવાનું છે, પછી f dash x થઈને f dash c શોધી કાઢવાના છે. f of a ઇઝ કે જે લોઅર લિમિટ છે, અપર લિમિટ f of b તરીકે એ શોધી કાઢવાના છે. અને બસ f dash c ની કિંમત આ જે છે અહીંયા મૂકી દેવાની, અહીંયાથી ફાઇન્ડ કરીએ. પછી f of 1 એટલે અહીંયા f of b તરીકે આ રહ્યા 10, f of 0 5 અને છેદમાં 1 minus 0 એટલે 1. તો આ રીતના આપણે ગણી શકીએ. ઓકે મિત્રો, તો જોઈશું નેક્સ્ટ એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના બીજા એક્ઝામ્પલ્સ. ઓકે, મળી. જય સ્વામી.